₹81 थैंक यू अमित भाई थैंक यू खाई जी ले तमन एक कंपनी नो 2 मॉडल बता एक्चुअली हमने नवी गाय छोड़ाई हेड़ो बंक करो भाई तो हेलो गाय वो થઈ ગયા અને વ્લોગ હજી તો અત્યારે જ ચાલુ કર્યો અને લેહડો જઈએ ભાગોર ફરતા ફરતા हमारे गाँव में पतंगो पतंगो ગામમાં પતંગો આય હા વાદળ મસ્ત દેખાય જો ચડો તે પતંગ आ शू करा तू अल्लाह शू करा શું કરો તો લેહડો જઈએ તો દેખાય જો નટુ અને આજ તો એક ભાઈબંધનો પાહો બર્થડે હતો જઈએ દુકાને જો ભાગોર આવી ગયા જઈએ દુકાને બર્થડે વિશ કરીએ એટલે નિકુલે મારામ ચેલો પેલી કરી ભાઈ ગાડી ચેલો ભેગો કર્યો વિડિયો શું કર્યું બહુ વિડિયો ભેગો કર્યો યાર ઉતારી તો જોવા લોટી બોટી કરાવી દીધી પણ બાલ આવી ગયા કમ્પ્લેટ હતા તો અને અમાર જીગો ઢોલી બસ પાછો રોટ્યો બર્થડે બોય તો હ નહીં ઘેર જો ને ચા પીવા જો ઘેર જો ભાઈ ચા પી તો બોલાયો હ આવે હ પછી કેક બેક કાપે તો લગી કોક આ બડીકો લઈને ખાઈ લઈએ પૈસા આયા છે ગાઈસ ચેલા જીધી ₹81 માં જોવાય તો બે બાજુ કમોડી થાય તો જો બડીકું આ પાછો લઈ આલે હ એટલે ખાઈ લઈએ ले આપણે દુકાન કર લેવાની લે હવે તો હું પેન કાપડો લઈ લઉં કાપડો બધો આપા મફતનો ટોમેટો ઉઠાવો બે જોઈશે લોટ્યો રૂડિયો ગમે તે જોઈશે ને એટલો અને જોવા પાહો બર્થડે બોય આવો જક્કર ખુશ થાય પહેલી વાર બર્થડે આવે એટલો ખુશ થાય આવું ના મિલતો ચોકડી શું આવું મિલતો નહીં આપણે આ બર્થડે હોય તો જો હાય તમે પહોંચી ગયા છે દુકાને અને ભાઈનો બર્થડે હ હેપી બર્થડે थैंक यू अमित भाई थैंक यू बेटा जो तू बाजार में લેણો ભૂખ લાગી હવે કોક લોટી ભાઈ અમારો ખવડાવી દે એટલે ખાઈ લઈએ કોક બરોબર ને જીગા લોટી જવાનો બોલો ભાઈ રાતે છો જવાનું જઈએ ભાઈ तो फाइनली गाइस प्रोग्राम तो નથી કઈ પણ બેહવાનું સેટિંગ રાખ્યું છે બધાનું કાપણી કરીને ધાબા ઉપર તમારે અવશ્ય આવી જવું અરે બર્થડે માં આવું હોય યાર કાપણી જોડે એક મૂકવામાં આવશે એક બિયર આપવામાં આવશે બોલવાની જરૂર નથી ચલો કશો હતો ને અમારે ખાવાનું નહીં અમે ખાઈને આવી જઈશું બરોબર ભાઈ એમને બેહવા ખાવા આવો ગમે તે આવો અમારા પાર્થભાઈ પણ જોડે છે હા. બે શબ્દ કહે છે તો લેહાડો જઈએ જો માટી કહું ને ખાતું કે હે ના માટી કહું ને હાથમાં બતાચ્યું હ હાથમાં બતાવ્યો હાથમાં બતાચ્યું હ હંતાડું છો માટી એ પડશે આગળ જા મિલ દે બતાવી દો માટી કહું ને તાર મમ્મીને બતાવ વિડીયો ઓ રીધી ભૈયા આ માટી ખાય એ જો મિલ દે આની તે છાડ દે ખાઈ જી લે ખાઈ જી લે જો મસ્ત ભાગોળ જવા હતા ભાગોળ જઈને આવીને પછી ચા બા પીને આવી ગયા આ બાજુ પછી જઈએ ધાબા ઉપર તો લેહડો જઈએ હાય હાય કાળું હા ધોરો દેખો હા બાલ બાલ કપાય આમ ફરતો આમ ખર નહીં મસ્ત કપા
હા મસ્ત કપાયા. સાદા તે આપણે બાલ બાલ કપાઈ દીધા હા. અને આ બાજુ જીગો ફરી એકવાર પતંગ આ નવા ચપ્પલ લાયા જો બતાવી દો. ચેલાનો આવ્યો? ચેલાનો આવ્યો? 180 રૂપિયા. હું તો 500 રૂપિયા જોડી પહેરું. ચેલા ને 500 રૂપિયા. હા હું આ ચોહીલા હતો દીપા ઈરાના ગલ્લે. હા જો પતંગ બતંગ ચકાઈ દીધી છે ગાડી જોરદાર. કાઢી આપી. અને આ સોમભાઈ આ તો બધો 200 રૂપિયા. તો જો આજ તો ઠંડી લાગે હમી હોતની ઠંડી લાગે ને. અને તારું નામ છચીક બોલો. ઓય તું અહીંયા લે અહીંયા તમોન એક કંપનીનો 2 મોડલ બતાવ. કલાક ના અહીં ઉભો રહે. હા જો તો એન્ટ્રી લઈ લીધી છે અને એમને કહીએ કે થોડુંક બ્લોગ બનાવો. જો ખાલી અમારે અહીંયા ગામમાં અત્યારે ઉત્તરાયણ આવી ગઈ અને માહોલ ગરમ પતંગો દેખાતી નહીં બહુ પણ ચઢ. અમારે દીપકભાઈ જો ખાલી તમારે મોં તો બતાવો ભાઈ, તમારે મોં તો બતાવો. અમાર મોં યાર જોઈ લ્યો અમાર મોં જોઈ લ્યો. આજે પાછી મેં શનિવાર અને કાલ રવિવાર. સાચી વાત હો, શનિવારનો માહોલ જ કંઈક જુદો હોય ને. નરા જલસા જ છે. અને આ બાજુ બધા ભાઈબંધો. હા અમારા અમિતભાઈ તોડી નાખ્યો અમાર તો ગમ્યું હોય તો લાઈક કરી દેજો. તો ગગુભાઈ અમારા ગગુભાઈ તમાર પતંગ યાર તૂટી ગઈ. તમારા 2 શબ્દ કહેવા કશું. દીપકભાઈ તમારા પતંગ તો હજી અમારા સોમાભાઈ દોરે પતી ગયો અને 2 પતંગો તોડી નાખી. કાલે જ પાછો રવિવાર એટલે કાલનો તો બ્લોગ જોજો જ તે. 2 દાડા ફરી ટોઠા. હા અને પાછા 2 દિવસ પછી સોમવાર અને મંગળવાર પાછા ટોઠા. રણછોડભાઈ આ તમે જો કરો છો આ ગાય તમે લાયા. એમને નવી ગાય છોડાવી એકચ્યુઅલી જો આ ખેતરમાં બહુ કોમ બોમ કરીને આવી ગયા. અને આ ભાઈ પગ સોના ગાયના ટોટિયાના ગાયના પગ ઊંધના પગ હોય ને વાડી બસ એમ એક શું કહેવાય એકચ્યુઅલી લીટી જેવા લાગો છો તમે. જોરદાર તૈયાર થઈને આયા હા. હવે ચોક જાય લાગે ના ભાઈ ઘેર જ હતો. અને બહુ દિવસથી તો સાઈડોમાં જ પડી રહ્યા હતા. આજે ગોમમાં કાઢ્યા પાછા. શું ચાયડમ પડી રે કે ઘરમાં બહુ પડી રે. હવે ગોબિયા ગોદરાડીને તો હુઈ રે. ઓ એક્ઝામ હતી તો હું બહાર હતો. ઓય અંગ્રેજી ના પાડી એટલે બોલવું પડે. મને આવડે ભાઈ. વ્લોગ બનાવતા મેં શીખવાડ્યું. પૂછી જો. હા ઓય એવું સાહિલભાઈ આપણા ભાઈ હે યાર. તો અમારા સાહિલભાઈ બહુ દિવસે આયા એટલે હું તો રોજ આવું. આ ભાઈ નોકરી હોય. શું નોકરી જ હોય ને. રોજ જે હું આવું તું ખેતરમાં હોય. તો જોવા આ બાજુનું એકદમ નજારો. આજનો વ્યૂ તો બહુ જોરદાર. અને એમાંય પાછા સાહિલભાઈ ટાટમાં જ થઈને આવ્યા જો. અને અમારે તો યાર જો કેવો યાર આ તો આપણો રેગ્યુલર હે. તો સાહિલભાઈ હવે કોક ખવડાવી દેશે. કોક નાસ્તો બાસ્તો બધો હાથે મંગાવી દેશે. હું કઈ નથિંગ મચ ઇન માય પોકેટ જસ્ટ બીકોઝ હું આવ્યો ખાલી મારા બાપા એમને ઉતારવા. હેડો બંધ કરો ભાઈ. હવે ગુજરાતી બ્લોગ હા આપણે.